હાલો જય માતાજી મિત્રો। ભાઈ જો છૈણા વાવ્યા હે એવું ન હોય। અરે ભાઈ જો બે ત્રણ દી થયા પાણી વારતા। અમારે આમાં પાણી વારતા 3 દી થયા નતો વિડીયો મેલ્યો ભાઈ કે ભાઈ થોડું થોડું વાવીજો તે અડધું અડધું વાવ્યું તો અમે ખમેરું ભાઈ જેમ 3 દી થયા ભાઈ એમાં પાણી વારતા તો હજી 4-5 કેરા હજી બાકી છે તો એ ભાઈ પી જાય હવે પણ 2 તફે વાવવું પડ્યું હો ભાઈ। બાકી આજ ઘણી ઠંડી બહુ હતી। શું કે મેરું ભાઈ ઠંડીનું શું કે ઠંડી આજ તાપમાન આજથી ઓછું પડશે 2-3 ડિગ્રી। હા પછી હવે ધીરે 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 ઓલા સૂકા પવન આવે છે ઠંડા। હા હવે બરફ પડી છે બરાબર। કાશ્મીરમાં બરફ પડવાનો। હા કાશ્મીરમાં બરફ પડશે 2-3-4 દીમાં ચાલુ થાય છે બરફ પણ પછી તે પછી ટાઈટું આવશે ફોલ એવું થી હોય ટાઈટું બહુ પડશે અતિશ હવે આવરી હે। હા આમાં બહુ ટાઈટું પડવાની વાત। હા ઘરમાં બાણ એવું થાય। ઓહ તો હિંમત પડી જાય એવું ને એમ જવું તો મિત્રો ધ્યાન રાખજો ભાઈ ટાઈટું બહુ પડવાનું। જેમ વરસાદ વધારે પડ્યો ને એમ ટાઈટું બહુ પડશે એમ કહે મેરું ભાઈ અમારે અને એ પાકી વાત છે એની। ઠંડી જુઓ હજી તો હું આજ 4-5 દી થયા હજી વરસાદ ગયો ને કા ત્યાં તો આજ ઠંડી બહુ વધારે હતી ભાઈ। ઠંડી હવે શરૂઆત થવાની છે। હવે શરૂઆત છે એટલે ધ્યાન રાખજો ભાઈ। પાણી વારવામાં તમે વેલા બહુ ધ્યાન રાખજો બહુ એવું થાય। કોઈ પગમાં બૂટ પહેરી લેવાનું એવું હે ને સાવચેતી રાખવી ભાઈ। અને ઠાર એવું લાગતું હોય કે બધાને મળે ખેડૂત ભાઈઓને લાઇટ વાળાને કહી દેવાનું ભાઈ 9 નો ટાઈમ રાખ 9 થી 5:30-6 ટાઈમ રાખો। બાકી પછી ઠંડી પડશે પછી બધા હંપી અને ખેડૂતને એ માગણી કરવાની લાઇટની। હા એ પાકી વાત। 7 વાગ્યામાં લાઇટ વેલી દે ને એટલે ખેડૂત ઠરી જાય। ખેડૂતને કઈ વાહ છોકરા બાયડી બધા વાટ જોઈ રાખે નાને પીડ્યો હોય ધોરિયામાં કઈ ખબર પડે એવી ઠંડી પડી છે। હા એ ભાઈ હતી છોકરા ઘરે વાટ જોતા ભાઈ પાણી વારવા ગયા ભાઈ ઢીમ ભરી ગયો હોય। લાઈટ વાળા શું હોય 7 વાગ્યામાં ચાલુ કરી દી ટાઈમ ની કિંમત હોય। હા એ તો ઘોડો દબાઈ જાય એને શું છે ખેડૂતને ખબર પડે ને કેમ પાણી વારવા જવું શું કરવું। એને ત્યાં ઓફિસમાં બેહું કઈ ન હોય ને એને કઈ ન મળે। એને તો આ ઘોડો ચડાવ્યો ના મૂક્યું ભલે ને ખેડૂત મરે ઠરી જાય જે કરે એને ક્યાં જોવું। એ વાત બાકી ઓલો 7:30-8 એનો ટાઈમ હોય ને તો કઈક દી ઉગી જાય કઈક થોડુંક વાંધો ન આવે। 5-6 વાગ્યા પાણી વાયા રાખે તો વાંધો ન આવે। ઓલું તો 7 વાગ્યામાં જે તો ખેડૂત ઉઠ્યો ન હોય માલનું કરવાનું હોય ઢોરનું હોય બધું હોય ને ભાઈ। એ વાત સાચી। એટલે બધા ખેડૂત હંપી અને માગણી રીતે કહી દો કે ભાઈ લાઈટ આપો પણ થોડીક મોડી આપો। આ ટાઈમ તમારો બદલાવો વહેલો 7 નો। જો મિત્રો હવે ખેડૂત મિત્રોને કી કહેવા માંગુ કે હવે તમારું શું કહેવું છે ભાઈ લાઇટના વિચાર માટે? મેરુભાઈની વાત સાચી છે। જો 9 વાગ્યા પછી લાઇટ દે ને તો શું છે થોડીક ઠંડી ઓછી પડી ગઈ હોય અને પાણી શું છે વારવાની કંઈક મજા આવે નકર તો વધારે ઠંડી હોય તો આમાં ક્યાં જવું। એટલે વિડીયોને સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરો અને ફોલો કરો। જય માતાજી।